અરે વિશ્વની સૌથી મોટી ઓપન સ્કૂલિંગ સિસ્ટમ ક્યાં? અરે ભાઈ ભારતમાં. વિશ્વની સૌથી મોટી રેસિડેન્શિયલ યુનિવર્સિટી ક્યાં? અરે ભાઈ ભારતમાં. તો આ બધું સાંભળીને ગૌરવાન્વિત અનુભવાય છે કે નહીં? 1600 વર્ષ પહેલા નાલંદામાં 10,000 વિદ્યાર્થીઓ ભણતા હતા, જ્યારે આજની લખનૌ સ્થિત સિટી મોન્ટેસરી સ્કૂલમાં 64,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. અને તેમનું એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ છે. બટ એલાસ, કહેતા દુઃખ થાય છે કે આ બધાથી સંસ્કૃતિ માતા રડી રહી છે. વેદ સ્મૃતિ વિસરાયા ને માં સંસ્કૃતિ રડતી. કારણ કે જે વિચાર જીવનમાં તૃપ્તિ, સમાધાન અને પ્રસન્નતા લાવે તે જ તો વિદ્યા કહેવાય. કસ્તમ કો હમ ખુદા આયાતની સમજ્યા મળતી હોય તેને જ સરસ્વતીનું સાચું મંદિર કહેવાય, પાઠશાળા કહેવાય. બાકી અત્યારનું શિક્ષણ તો વિદ્યાર્થીને માત્ર પરબ્રહ્મ જ બનાવે છે. હા, એકદમ નિર્ગુણ, નિરાકાર, હોઠો રડવા માટે ભણતર આપે છે અને ભણ્યા પછી એ પણ નથી મળતો. ભારતના અડધ ગ્રેજ્યુએટ્સ આજે અનએમ્પ્લોયેબલ છે. આનાથી આવે છે ફ્રસ્ટ્રેશન અને પછી જસ્ટિફિકેશન. ત્યારે માં ગીતા કહે છે કે નિસ્ત્રય ગુણ્યો ભવ, મધ્યાચી ભવ, મજ્જિત ભવ, તસ્માત યોગી ભવ, નિમિત્ત માત્રમ ભવ. આમ ભવની હારમાળાથી જીવન પુષ્પ ખીલવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એક જ એવી પાઠશાળા છે જે કૌમારમ યો વનમ જરા એમ જીવનની ત્રણેય તબક્કાઓમાં સચોટ માર્ગદર્શન આપે છે. આજના ધર્મ વિશે વાત કરીએ તો શનિવારે હનુમાન દાદાનું અને સોમવારે ભોલેનાથનું એક સ્ટેટસ ચડાવી દો એટલે બસ પતી ગયો આપણો ધર્મ. અરે ધર્મ નષ્ટે કુલો કૃષ્ણમ. ધર્મ ગયો તો સમજો તમારું આખું કુળ નષ્ટ થઈ ગયું. કારણ કે ધારણા ધર્મ ઇત્યાહુ ધર્મો ધારે તે પ્રજા. સમાજને સાચી દિશા આપે એને જ તો ધર્મ કહેવાય. ધર્મનો બીજો અર્થ કર્તવ્ય પણ છે, જેમ કે માતા પિતાનું કર્તવ્ય. કોઈ પણ વિચારને ચિરકાલ સુધી ટકાવવો હોય તો સમાજ તો જોઈએ જ. પેઢી આગળ વધશે તો જ વિચાર ટકશે. પણ આજના વિશ્વનો સૌથી પ્રગતિશીલ દેશ એટલે કે અમેરિકા, ત્યાંના 3માંથી 1 કપલ આજે બાળક કરવા જ નથી માંગતું. કારણ બાળક ઉછેરવાની ઝંઝટમાં પડે કોણ? તેના કરતા તો ખાઓ પીઓ મોજ કરો ને દુનિયા જાય તેલ લેવા. આવા માણસો, આવા લોકોને માં ગીતા કહે છે કે સ્વધર્મમપી ચ અવેક્ષ્ય ન વિકમ્પિતુ મહર્ષિ. કર્તવ્ય પાલનમાં વિવેશે શાનો? નિભાવતર માતૃ પિતૃ ધર્મ. ગુણવંતો વિશ્વમાર્યમ અષ્ટપુત્રવતી ભવ. તેના સિવાય આ શક્ય જ નથી. આજના વિદ્યાર્થીઓની તો શું વાત કરવી. એ સોડા બાટલી પોપટ જો કેટલું બોલીને શિક્ષકોની ટેકડી ઉડાડતા હોય છે. આવા વિદ્યાર્થીઓના કાનમાં ગીતા ગુરુને હત્વા શ્રેયો ભક્તમ ભૈક્ષાભેયના લોકે કહીને પકડે છે કે ગુરુને મારવા કરતા તો ભીખ માંગવી વધારે સારી. કારણ કે એનું કારણ માં ગીતા કહે છે કે આપણા ગુરુજનો, સ્વજનો પૂજનીય અને આપણાથી મોટાઓનું સન્માન તેમની ટીકડી કરવી તે તેમની હત્યા સમાન જ છે. તેના બદલે શિષ્ય સ્તેહમ કહીને તેમની પાસે જાઓ, તદ્વિધિ પ્રણિપાતેન કહીને પ્રશ્ન પૂછો, તને ચોક્કસ સેટિસ્ફાઈંગ આન્સર મળશે. સામેની બાજુ કહેવાતા ગુરુજનો પણ એટલા જ જવાબદાર છે. મારા પર્સનલ ટ્યુશનમાં આ છોકરો નથી આવતો તેથી તેના 20 માર્ક્સ કટ. તેના પર આ ખડાકન કરી નાખે છે. આ માત્ર પૈસા જેમના મગજમાં કૂદતા હોય તે જીવનનું શું શિક્ષણ આપવાના? ત્યારે તેમના અજ્ઞાનને દૂર કરતો માં ગીતા પાઠ ભણાવે છે કે અંધયેથેન સંચયા. આજના જોવાનિયાઓને કહેશો કે ભાઈ અઠવાડિયાના 168 કલાકમાંથી 1 કલાક, માત્ર 1 કલાક પોતાના માટે આપ, પોતાની સંસ્કૃતિ માટે આપ, પોતાના જીવન માટે આપ, તો સૌથી પહેલો પ્રશ્ન આવશે, ઇઝ ઇટ ફોર મી? મને શું ફાયદો? જરૂરી છે? અરે ત્યાં માં ગીતા કહે છે કે કૃપાણ ફલ હેતવ મા ફલેષુ કદાચન. બધું ફળ માટે ના કરવાનું હોય, કંઈક તો જીવન વિકાસ માટે કર. મિત્રતા વિશે વાત કરીએ તો આજે ઇન્સ્ટા પર 1000 અને સ્નેપ પર 150 ફોલોઅર્સ લાંબુ લિસ્ટ બની જાય એટલે બસ પતી ગયું. સારામાં સારો ધંધો પણ જ્યારે 4 મિત્ર ભેગા મળીને કરે, પણ જ્યારે બિલાડી ગોડાઉન સળગાવે ત્યારે કોર્ટમાં ઊભા રહી અને સામે 3 મિત્રો જેમ કહે કે જે સળગ્યું છે એ તો ચોથા ભાગના મિત્રનું છે, અમે શેના નુકસાન કરીએ? આમ ફ્રેન્ડશિપ ફોર પ્રોફિટ ને પ્લેઝર સુધી જ મર્યાદિત થઈ ગઈ છે. ત્યારે માં ગીતા કહે છે સ્વર્ગમ સર્વભૂતાનામ અને મિત્ર દ્રોહે ચ પાતકમ. ખબરદાર જો લોભના કારણે મિત્રને દગો આપ્યો છે તો. ધંધામાં નુકસાન જવાથી મુંબઈ રિટર્ન થયેલી બહેનો પૈતૃક સંપત્તિમાંથી જ્યારે અડધો અડધ ભાગ મેળવવા ભાઈ સાથે અબોલા લઈ લે ત્યારે ગીતાના શબ્દો યાદ આવે કે અપિ ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતુ કિમ મહિકૃતે. ત્રિલોકનું રાજ્ય મળશે પણ જો સ્વજનો જ નહીં હોય તો શું?
આજના વૃદ્ધો શોકાતુર જણાય. યુવાનીઓમાં કેટલું દોડ્યા, મોટી ઓળખાણો બનાવી, પણ હવે કામ ધંધો છોડ્યો તો કોઈ પૂછતું નથી. ઘરમાં હંગલાઈને મોબાઈલમાં મોઢું ગાલીને બેઠા હોય. પણ એમાં શું કરે, અમે શું કરી, આ જ પ્રશ્ન આવે. ગીતાના પાઠ કરશો તો જાણશો કે નાનું શોચંતિ પંડિતઃ નાનું શોચતું તું મહર્ષિ. ઉઠ, ઊભો થા ને કામે લાગ. વાનપ્રસ્થિ તો સમાજની નવી પેઢીનો શિલ્પી છે. અને જો આ બધી વાત તમને હવામાં લાગતી હોય તો તમે ઘર કુકડા છો, સમાજમાં ફર્યા નથી. કેમ કે વિચારોને સાકારિત કરતો કેટલાય વિશ્વવ્યાપી પરિવારો બધી સમસ્યાઓનો ગીતા એન્ડ માત્ર ગીતાના વિચારથી ઉકેલ તો અડીખમ ઉભો રહ્યો છે. અરે અડીખમ ઉભા રહ્યા છે, અરે દોડી રહ્યા છે. ઘરે 32 વર્ષનો દીકરો, 25 વર્ષની દીકરી માનસિક રોગી છતાં ભક્તિ ફેરી જેવા કેટલાય નિયમોનું પાલન કરી બીજા દિવસે નીકળી જતા દંપતીઓ અમેરિકન કપલ્સને સણસણ પ્રત્યુત્તર નથી. પતિના દેહાંતના બીજા જ દિવસે જો એકાદશી હોય તો તેણીનું 50 વર્ષનું વ્રત ના તૂટે. તેથી નિત્યમ વા મનસે મૃતમ સમજીને એકાદશીમાં ગયેલો વૃદ્ધ શું સાચો વાનપ્રસ્થિ નથી? મધ્યાધ્યક્ષેણ પ્રકૃતિના પાઠ દ્વારા પ્રકૃતિ પૂજન થકી સ્વચ્છતા, ત્યાં જ પ્રભુતાનું કથન સાકારિત થાય. સાયમ પ્રાર્થના થકી પરસ્પરમ ભાવયંતઃની ભાવના દ્રઢ થતી દેખાય. અરે ગીતા ઉપાડી પ્રત્યેક કુટુંબ પાઠશાળા બનતો દેખાય અને પાઠશાળા એક વૈશ્વિક કુટુંબ બનતો દેખાય. ત્યારે કહેવાનું મન થાય કે 5 મિનિટમાં તો કેટલું કહી શકાય. વટવૃક્ષ છે આ વેદ વિચારોનું, આ કઈ નાનકડી ચકલીનો માળો નથી. વટવૃક્ષ છે આ વેદ વિચારોનું, આ કઈ નાની ચકલીનો માળો નથી. તેથી સમજી જજો શાનમાં કે જીવનની પાઠશાળા તો ગીતા જ છે. અસ્તુ.